સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી, જ્યાં ભારે વરસાદથી રેલવે સ્ટેશન પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ ખાંડ બજાર ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। હાલ પાણી ઓસરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો સુરતના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે। તમામ જગ્યાઓ પર સુરત સ્ટેશનમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી કરવાનો વારો આવ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો, આ તમામ દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં વરસાદના લીધે તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। સુરતમાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે ગણતરીના કલાકોમાં શહેરને પાણી કરી મૂક્યું। ખાસ કરીને સુરતના રેલવે સ્ટેશન પર વરસાદી પાણી ભરાતા મુસાફરોએ હાલાકી વેઠી। રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં પણ ગોઠણ સુધી પાણી ભરાતા મુસાફરો પોતાના સામાન બચાવવામાં દોડધામ કરતા નજરે પડ્યા હતા। અને બીજી તરફ રેલવે સ્ટેશન પાસે આવેલા વરાછા ખાંડ બજાર ગરનાળામાં કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો ડભોલી વાડીનાથ ચોક પાસે પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ। હાલ વરસાદ બંધ થતાં જે છે પાણી ઓસરી રહ્યા છે અને તંત્રએ હાલ રાહતનો શ્વાસ લીધો છે। તો આપને જણાવી દઈએ, આ તમામ દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં વરસાદથી હાલ બેહાલ થઈ ગયા છે। સુરત શહેરના સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને સુરત સ્ટેશનના વેઇટિંગ રૂમમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે। તંત્રએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે, પણ તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમામ વાહનો અત્યારે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ તમામ દ્રશ્યો સુરત શહેરના છે। પહેલા જ વરસાદમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે અને તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। આ તમામ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે બળદેવ સુથાર। બળદેવ, શું અત્યારે સ્થિતિ હાલ છે? પાણી ઓસરી ગયા છે, ખાસ કરીને રેલવે સ્ટેશનની વાત કરીએ અને તમામ જે દ્રશ્યો અત્યારે જોવામાં આવી રહ્યા છે, ભારે હાલાકી સર્જાઈ છે। સુરતની અંદર પડેલા 1 કલાકના વરસાદના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। એટલે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા હતા, પણ જે રીતે ધોધમાર જે સુરત શહેરની અંદર જે વરસાદ પડ્યો છે ને તેના કારણે સુરતની અંદર સૌથી વધુ જે પાણી છે તે અડાજણ છે, કતારગામ, ડભોલી ગામ, જે અમરોલી વિસ્તાર છે, મોટા વરાછા છે, વરાછા વિસ્તાર, પાંડેસરા, ઉધના, નવસારી રોડ, આ તમામ વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી। અને જે રોડ રસ્તા ઉપર કમર સુધીના જે પાણી ભરાવાના કારણે અનેક રોડ રસ્તા છે તે પાણીની અંદર ગરકાવ થયા હતા અને વાહન ચાલકો પાણીની અંદર પસાર થવા મજબૂર બન્યા હતા। કારણ કે જે રીતે સાંજના સમયે અચાનક જ જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જે ટ્યુશન સ્કૂલેથી જે લોકો જે છૂટવાનો ટાઈમ થયો હતો અને તે દરમિયાન જે વરસતાની સાથે જ અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। પણ અત્યારે જે વરસાદ છે તે વિરામ લઈ રહી છે અને તેના કારણે ધીરે ધીરે જે પાણી આજે ઓસરવાનું જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। પણ સુરતની અંદર છેલ્લા 2 કલાકથી પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરમાં જે સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાંદેર વિસ્તારની અંદર પણ વીજળીના કડાકા પડવાના કારણે 2 લોકોના મોત થયા હોવાની પણ માહિતી જે મળી રહી છે। એટલે કે સુરત શહેરમાં જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે 1 કલાક, તેના કારણે આખા શહેરને બાનમાં લીધું હતું અને અત્યારે સુરત શહેરમાં જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે પણ ટ્રાફિક એ ભારે વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જી બિલકુલ બળદેવ, તો વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ લોકોને ક્યારે મળશે રાહત એ સૌથી મોટો પ્રશ્ન છે। કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પણ તોય પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો યથાવત છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખૂબ ખૂબ આભાર બળદેવ, અમારી સાથે જોડાવા બદલ। તો આ તમામ દ્રશ્યો અત્યારે આપણે સુરત શહેરના જોઈ રહ્યા છીએ, જ્યાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પ્રશાસનના જે છે તે ખોખલા સાબિત થતાં અહીં આ પુરાવા રીતે તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ ગાડીઓ, વાહનો લોકોના જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1 કલાક ધોધમાર વરસાદ બાદ સુરત શહેરના આવા હાલ થયા છે, તો વિચાર કરો આખા ચોમાસા દરમિયાન લોકોને કેટલી હાલાકી ભોગવવાનો વારો આવશે। આ પહેલો જ વરસાદ છે જ્યારે સુરત શહેરના હાલ બેહાલ થઈ ગયા છે। સ્ટેશનની અંદર વેઇટિંગ એરિયામાં પાણી ઘૂસી ગયા છે અને ગોઠણસમા પાણી ભરાઈ જતા લોકોના સામાનને, લગેજને નુકસાન પહોંચ્યું છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે સુરત સ્ટેશન પર। જો કે અત્યારે ભલે વરસાદે વિરામ લીધો છે, પણ લોકોને રાહત
રાહત ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે. જો કે તંત્ર પાસે આનો કોઈ જ જવાબ નથી. માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરીના નામ પર લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પણ લોકોને દર વખત આ જ રીતની હાલાકી ભોગવવાનો વારો આવે છે. આખરે લોકોની